મારા જાહેર જીવનમાં લગભગ 35 વર્ષ થયા. કોઈ પણ માણસને લાયસન્સ જોતું હોય તો લાયસન્સ જરૂરી લે, સુખી છે. અહીંયા મોરબી જિલ્લામાં 3000 ઉદ્યોગ છે, બહારના 5 લાખ માણસો કામ કરે, અને કહેતા પણ મને જરાય સંકોચ નથી કે એક પણ કારખાનું કોઈ દાદાગીરી કે બંધ થયું એવું બન્યું નથી, એક પણ દુકાન બંધ થઈ એવું નથી બન્યું. ખરેખર લાયસન્સ જોતું હોય તો પોતાને ઓનલાઈન અરજી કરવાની હોય અને એનો અભિપ્રાય આપે અને એનું લાયસન્સ આપે. પણ સમાજને ગુમરાહ કરવા હોય, એકારે બસો લઈ અને આવેદનપત્ર દેવા જવું હોય, એ તો મેં મારા જાહેર જીવનમાં 35 વર્ષમાં પહેલી વાર જોયું. છતાં પણ લાયસન્સ એને મળતા હોય તો અમે એમના ભેગા અને અમે પણ એને લાયસન્સ દેવડાવવા માટેની અમારી તૈયારી છે. પણ મારી વિનંતી છે કે જેને અરજીમાં દીધું ને પોતે પોતાની રીતે ઓનલાઈન અરજી કરી અને એની કાર્યવાહી કરવી જોઈએ. મને એવું લાગે છે કે કોઈ રાજકીય વાત નથી કરતો, પણ 2017માં જ્યારે આંદોલન થયું ત્યારે અમારા પટેલ ભાઈઓ 17 હોમાઈ ગયા હતા, અને એ આંદોલન પછી ઘણા બધાને લાભ મળ્યો. કોઈ પાર્ટીમાં આવી ગયા, ભાજપમાં આવી ગયા, કોઈ ઘરે બેસી ગયા. એટલે હવે નવું કાંઈક ચૂંટણી આવતી હોય અને નવું કાંઈક કરવાનું પ્લાનિંગ હોય, પણ મારી નમ્ર વિનંતી છે કે 2017માં અમારા જેવા કેટલાયને હરાવ્યા હતા. હરાવ્યા પછી આ 5 વર્ષમાં મોરબીમાં હું 2800 મતે આવ્યો હતો, 62,000ની લીડ આપી. એટલે હું મોરબીના મતદારોને આભાર માનું, 62,000 લઈ આપી. અને એના માટે હું જાહેરમાં કહું કે મોરબીમાં કોઈના બાપની તાકાત નથી એક પણ ગેંગ ઊભી થાય, અને વ્યક્તિનો જે કજિયો હોય, વ્યક્તિની જે લેતી દેતી હોય, એમાં પણ અમે હેલ્પ કરીએ. વ્યાજવાળાની વાત કરી તો મોરબીમાં ચૂંટાણા પહેલા મેં મોરબીથી ઝંડો ઉપાડ્યો કે આ 5% 10%ની બજાર દુકાનો બંધ થઈ જવી જોઈએ, એ અમારો ઝંડો ચાલુ છે. અને ગેંગ એક પણ ગેંગ નથી, અને ગેંગ હોય તો મને જાહેરમાં કહું, મને કહે, અને ગેંગની આ પોલીસને લઈને હું જઈશ.